વાત અમદાવાદની કરીએ તો અમદાવાદના ધમધમતા રિલીફ રોડ પર યુવકની હત્યા કરવામાં આવી છે। પૈસાની લેતી દેતી બાબતે ધોળા દિવસે છરીના ઘા ઝીંકવામાં આવ્યા છે। યુવકની હત્યા નિપજાવવામાં આવી છે। રિલીફ રોડ પર હાટકેશ્વરના જયશંકરની હત્યાથી ચકચાર મચી જવા પામી છે। વટવાના આરોપી શાકિબ સલીમ શેખની અટકાયત કરી લેવામાં આવી છે। પૈસાની માથાકૂટ હતી અને તે પૈસાની માથાકૂટમાં સલીમે જયશંકરને પથ્થરકૂવા બોલાવ્યો અને બોલાચાલી થતા સલીમે છરી કાઢી જયશંકરની ત્યાં જ હત્યા કરી નાખી। નાસી છૂટેલા હત્યારાને પોલીસે પકડી પાડ્યો છે। કારંજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। તપાસ હાથ ધરવામાં આવી અને પોલીસે પંચનામું કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ અત્યારે ચાલી રહી છે। વિગત સામે આવી છે। ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચેલ છે અને પ્રાથમિક તપાસમાં જે મરણ જનાર છે એ વ્યક્તિનું નામ જયશંકર મદ્રાસી, જેની ઉંમર આશરે 25 વર્ષની છે। આ વ્યક્તિ જે છે એ હાટકેશ્વર વિસ્તાર ખોખરાનો રહેવાસી છે અને એની કોઈ ઈસમે તીક્ષ્ણ હથિયાર ના હુમલા કરી અને એનું મૃત્યુ નિપજાવેલું હોય એ રીતની હકીકત પોલીસને જાણવા મળી હતી। તાત્કાલિક પોલીસે ઘટના છે એ આરોપીની શોધખોળ કરવા માટે ટીમો બનાવેલી હતી અને તપાસ દરમિયાન પોલીસને છે એ શકમંદ આરોપીની વિગત જાણવા મળેલી હતી। જે આરોપીની નામ છે શાકિબ સલીમ શેખ, જેની આશરે ઉંમર 26 વર્ષ છે અને જે વટવાનો રહેવાસી છે। તો આ વ્યક્તિની તપાસ કરતાં એ પોલીસને મળી આવેલો છે।